હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ભારતની અંદર દોસ્તો એક ફાઇટર વિમાનના જેટ એન્જિન માટે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દોસ્તો જેટ એન્જિન બનાવવું ભારત માટે થોડું મુશ્કેલ છે દોસ્તો। આમ ભારતે પણ પોતાનું કાવેરી જેટ એન્જિન બનાવેલું છે, પણ દોસ્તો હજુ સુધી ટ્રાયલમાં એટલું બધું સક્સેસ નથી। જેટલો પાવર જનરેટ કરવાનો હતો એટલો પાવર જનરેટ કરી શકી નથી। પણ દોસ્તો આમ જોવાનું રહે તો ભારત અમેરિકાના હાલમાં જે અમેરિકા દ્વારા નિર્મિત એન્જિનો મંગાવી રહ્યું છે, પણ ત્યારબાદ દોસ્તો હવે ફ્રાન્સમાંથી પણ ભારત એન્જિન મંગાવે તેમાં કંઈ નવે નહીં, કારણ કે ભારત કોઈ પણ દેશમાંથી એક દેશની આશાએ ક્યારેય ના રહે। એટલે ઓપ્શન માટે હવે ફ્રાન્સના એન્જિન કદાચ ભારત ખરીદી શકે એવી શક્યતાઓ છે। આમ દોસ્તો ભારતના સ્વદેશી તેજસ ફાઇટર જેટમાં જે અમેરિકાનું જે એન્જિન લાગવા આવે છે જે 404 અને દોસ્તો આ ભારતીય તેજસ MK2 માટે 414 એટલે કે 414 આમ બે પ્રકારના એન્જિન ભારત અમેરિકા પાસેથી ખરીદી રહ્યું છે। પણ દોસ્તો હવે ભારત ફ્રાન્સ સાથે એક નવો સોદો કરવા જેવી છે, જે M88 નામનું એક એન્જિન આવે એની ખરીદી કરવા માટે કદાચ ભવિષ્યમાં સોદો સમજૂતો કરી શકે છે। આમ દોસ્તો જોવાનું રહ્યું તો કાવેરી એન્જિન પણ આપણે ભારતની જે GTRE અને DRDO દ્વારા થોડુંક એક ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર ચાલી રહી છે, એને પણ 2 થી 3 વર્ષનો સમય લાગશે, કારણ કે એની અંદર હવે જેટલો થ્રસ્ટ જનરેટ કરવાનો હતો એટલો થ્રસ્ટ જનરેટ કરવામાં નથી આવ્યો। એટલે જે આપણે જે કાવેરી ડેવલપ માટેનું એન્જિન છે એને આપણે જે બોમ્બર માટે ઉપયોગ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો આપણે જે તેજસ અને MK માટે પણ એક નવા ડિઝાઇનના ડેવલપમાં ચાલી રહ્યું છે, જે એન્જિનને થોડો સમય લાગશે, પણ ધીરે ધીરે એન્જિનમાં ભારત નિપુણતા મેળવી લેશે। આમ જોવાનું રહે તો દોસ્તો એન્જિનની જે પ્રોગ્રેસ છે એ બહુ આવી હોય છે, કારણ કે સાયન્સની અંદર સૌથી જો ટોપ લેવલનું કાર્ય હોય તો એ એન્જિન ડેવલપ કરવું, કારણ કે એનું મટીરિયલ બનાવવું બહુ મુશ્કેલ છે। કોઈ પણ જાતનું મટીરિયલ જ્યારે ગરમીને સહી શકે એ રીતનું બનાવવા માટે વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકાર હોય છે। દોસ્તો આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।